ના, મારી ખુખાર મેલડીની વાત ના થાય. તો આ વાતનો દરેક ભાવિક ભક્તો વિશ્વાસ રાખજો. તમે બારેજા ધામ આયા છો તોથી મારી કૃપા ફળી ગઈ. શું બારેજા ધામ ખાલી આયા છો, કોકની જોડે આયા છો, ભલે શ્રીફળ નહીં લાયા, ચુંદડી નહીં લાયા, અગરબત્તી નહીં લાયા, પણ ધામમાં આવી અને થોડું મસ્તક ઝુકાયું છે ને, અહીં મઢુલીના દર્શન થયા, ધજાના દર્શન થયા, મારા ભક્તોના દર્શન થયા, તો આ દર્શન ક્યારે એડે નહીં જવાના. ત્યાંથી તમે આયા, ત્યાંથી જ મારી કૃપા તમારી પર ફળી ગઈ છે. પણ બસ બારેજા ધામ આવનારા તમામ ભાવિક ભક્તોને એટલું કહીશ કે વિશ્વાસ અને ધૈર્ય પકડી રાખજો. કેમ કે તમે દુખી છો ને, તો સુખી કઈ રીતે કરવાના એ મારા જેવી માતા સારી રીતે જાણે છે. મારી જોડે લાખો ભાવિક ભક્તો આવતા હોય તો લાખો ભાવિક ભક્તોનું સમાધાન મારી ખુખાર મેલડી જોડે છે. અને એવું સમાધાન છે કે ના ખુખાર મેલડીને હવે કોઈ બેઠક કરવાની જરૂર પડે, ના કોઈ દાણા જોવાની જરૂર પડે, ના કોઈ વારણ કારણ કરવાની જરૂર પડે. કશું જ કર્યા વગર બારેજા ધામ આવીને ખાલી વાત સાંભળી અને એક બે વાત પાલન કરી જોજો, અને જીવન આખું પરિવર્તન ના થઈ જાય તો આઈને મન ખુખાર મેલડીને કહેજો. કૃપા એ નથી કે કોઈ પણ માતાજીએ જાઓ અને બધા કામ થતા થઈ જાય, એના કૃપા ના માનતા, એના કૃપા માનતા નહીં કે જાઓ અને તરત બધા કામ ચાલુ થઈ જાય. કોઈને એવું થતું હશે કે માં તારા વખાણ સાંભળી, તારી મહિમા સાંભળી અમે બારેજા ધામ આયા, આટલા રવિવાર આયા, છતાંય માં દુઃખ એવું ને એવું છે, પરિસ્થિતિ એવી ને એવી છે. ઘણા એવા ભક્તો હશે, તો શું ખુખાર મેલડી સાંભળતી નથી? ના, એક એક ભાવિક ભક્તોની મનની વાતો જાણીને બેઠેલી માતા છું. પણ આ દુઃખ તમારું કાલ એટલું મહાન સુખમાં ફેરવાઈ જશે એની હજી કલ્પના નથી. કેમ કે જેના હું ચાહતી હઈશ ને એના રમકડા નહીં આલું સંસારના. ગાડીઓ બંગલામાં મોહી જાય એવું કામ નહીં કરું, એના તો મારી મોહની લગાડીશ. ભલે થોડો દુખી કરીશ, થોડો દુખી રાખીશ, મને ખબર છે મારો ભક્ત દુખી થાય, રોજ મને યાદ કરે છે, રોજ મને પોકાર કરે છે, છતાં એને વિશ્વાસ છે કે આજે નહીં કાલે મારી ખુખાર મેલડી દિવસો દાડા લાવશે, આજે નહીં કાલે મારી ખુખાર મેલડી સુખના અજવાળા કરશે. તો જાઓ એવા ભક્તોના ખુખાર મેલડી વચન આલું છું કે તમારા વિશ્વાસનો, એ ભરોસાનો ક્યારે હું ખુખાર મેલડી દગો નહીં કરું. તો આ વાતનો વિશ્વાસ છે, મને ખબર છે. પણ જે નવા આવતા હોય એવા ભાવિક ભક્તોને કહેવા માંગીશ કે ખુખાર મેલડી ધામ આખા ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં એક અનોખું ધામ છે, એક અલૌકિક ધામ છે કે ત્યાં બધી જ વસ્તુ બધાથી વિપરીત જોવા મળશે. ધીરે 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 જે ભાવિક ભક્તો આયા છે જોયું હશે કે બારેજા ધામમાં જે નિયમો ચાલે છે, જે રીતનું ધામ ચાલે છે એવું તમે ક્યાંય નહીં જોયું હોય. જોયું? કોઈ જગ્યાએ એવી માતા જોઈ કે શ્રીફળ ચુંદડી અગરબત્તીની પડી ના હોય, કે કોઈ ફૂલના હારની એને જરૂર ના હોય? ખુખાર મેલડી તો એ છે સોના ચાંદી જ લાવવાની જરૂર નહીં, ખુખાર મેલડી ના પારે તોય રાજી છે. મારે માત્ર ખાલી મારા ભક્તોનો ભાવ જોઈએ છે. બસ આ ભાવથી મને ખરીદી શકશો, આ ભાવથી મારી કૃપા મેળવી શકશો. નહીં તો દુનિયાની કોઈ એવી વસ્તુ નહીં કે જે ખુખાર મેલડીની કૃપાને ખરીદી શકે. એટલે મારા ભાવિક ભક્તો માટે હું હંમેશા માટે હાજર છું અને હંમેશા માટે હાજર રહીશ. જ્યાં સુધી મારા દીકરાના શરીરમાં પ્રાણ છે ને ત્યાં સુધી ખુખાર મેલડી તમારી જોડે રહેશે આ ચુંદડીના રૂપમાં. જ્યાં સુધી મારા દીકરાના શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી ખુખાર મેલડી આ રીતે ગાદી પર ચુંદડી ઓઢીને આવશે. આ કાર્ય, આ સેવા, આ કર્તવ્ય મારા ભગવાને જો મારા દીકરા નિમિત્ત રાખીને આલ્યું હોય ને તો એનું કર્તવ્ય હું ખુખાર મેલડી નિભાવું છું. પછી તો એના માટે કદાચ મોટા મોટા આવા જબરા વાવાઝોડા આવે કે પહાડો તૂટી પડે, પણ ખુખાર મેલડી પહાડ ફાડીને આવશે એટલો વિશ્વાસ રાખજો. રામ
મને કોઈ અહીં ગાદી પર આવી અને શોબાજી કરવાની, બધા દેખાડા કરવાનો, આ બધું ખુખાર મેળડી ધામ નહીં. અહીં હું આવું છું તો ખાલી માત્ર મારા ભક્તો માટે, નહીં તો મારા દીકરાને કોઈ શોખ નથી કે 5-25 લોકો એને પગે લાગે તો એ ફૂલી જાય, એ આનંદિત થાય. નહીં, મારા દીકરાને મારી ભક્તિનો જેટલો આનંદ છે ને, કોઈ પ્રશંસા કરે, કોઈ નિંદા કરે, કોઈ ફરક પડે નહીં. છતાંય તમારા માટે આખું જગતનો મેણા હાંભરવાન થાય, બધું થાય, છતાંય તે વિશ્વાસ રાખજો, ખુખાર મેલડી તમારા માટે હાજર રહેશે. કેમ? કેમ કે એક લક્ષ્ય લઈને ઉતરેલી માતા છું. અને લક્ષ્ય શું છે પહેલા જણાવ્યું, ગુજરાતમાં ખૂણે ખૂણે રામ નામના જયકારા મારા હાંભરવા છે. ઘેર ઘેર મારા રામ નામના લેખન થતા મારે જોવા છે. ઘેર ઘેર ગાયોને રોટલી ખાતા મારે જોવા છે. તો મારા ભક્તો જો ખાલી આ વાતે મારી વાત માની લીધી ને, તે મારા પ્રિય અને વાલા ભક્ત ગણાશે. અને જે ભાવિક ભક્તો આ રામનું નામ જપ કરે છે, પશુ પક્ષીઓની સેવા કરે છે, અને મારા ધામમાં આવ્યા પછી જે બી સમજ અને સાચું જ્ઞાન જીવનનું તમે મેળવ્યું, એના આધારિત તમે ધીરે ધીરે જીવન એ રીતે જીવવાની કોશિશ એ કરો છો ને, તો ખુખાર મેલડી તમારી પર ખૂબ પ્રસન્ન છે. એ ભક્તને કહીશ કે તું મારા માટે પ્રિય છું. એ ભક્તને કહીશ કે તું મારા માટે સૌથી પ્રિય છું, જે આ વાતનું પાલન કરે એના માટે. અને રામ નામ કેટલા જપ કરે છે, વાહ! આ મારું કાર્ય સિદ્ધ થઈ ગયું, આ મારું કાર્ય સાર્થક થઈ ગયું. મને એટલો આનંદ છે કે આનંદ મારી જોડે શબ્દો નહીં કહેવા માટે. કે તમે રામ નામ લો છો એમાં મને રામ વાળી મેલેડીને આનંદ થાય છે. તમે પશુ પક્ષીઓને ખવડાવો છો એમાં મને મેલેડીને આનંદ થાય છે. તમે જીવનમાં કંઈક પરિવર્તન લાયા છો, કંઈક સુધાર લાયા છો. પહેલા કરતા તમે ઘણા બધા બદલાઈ ગયા, હું જોઉં છું. ઘણા બધા બદલાઈ ગયા હું જોઉં છું. ભલે તમારી પરિસ્થિતિ એવી ને એવી રહી હશે, તમારી આર્થિક પરિસ્થિતિ કે શારીરિક પરિસ્થિતિ કદાચ એવી ને એવી રહી હશે, કોઈ કર્મોના કારણ, કોઈ પૂર્વના એવા કર્મો હોય, એના પ્રારબ્ધવશ ભોગવવાનું લખ્યું હોય એવા કર્મોથી, તો કર્મો કર્યા છે તો ભોગવવું પડે. તો કદાચ એવી પરિસ્થિતિ નહીં બદલાઈ હોય આર્થિક કે શારીરિક, પણ માનસિક પરિસ્થિતિ 100% બદલાઈ જાય બારેજા ધામના ભક્તો. ધીરે 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 ચિંતાઓ જતી રહી. ધીરે ધીરે કાલની જે ચિંતાઓ થતી હતી, અત્યારની જે ચિંતાઓ થતી હતી, ચિંતાઓ જતી રહી. તમને ભરોસો થઈ ગયો કે ના ના મારી રામ વારી ખુખાર મેલડી બેઠી છે. તમને ભરોસો થઈ ગયો કે ના ના હું રામ નામ જેવું અનમોલ પરમ ધન મારી જોડે છે. તો વિશ્વાસ રાખજો દીકરાઓ, વિશ્વાસ રાખજો દીકરીઓ. રામ કોઈ સાધારણ નથી. આ રહસ્ય જેના રામની કૃપા હોય ને, આ એ જ સાંભળીએ કે નહીં તો સાંભળાય. આમ બહુ સીધું ને સરળ છે નામ, ખાલી રામ. પણ આ રામ નામ શું છે એ તો ખુદ મારા ભગવાન રામચંદ્ર ભગવાન ખુદ નહીં કહી શકતા, ખુદ મહાદેવ કહી નહીં શકતા. તો એ રામ નામની મહિમા મને માતાને ખબર છે. શું? મને માતાને ખબર છે. અને રામ નામની મહિમાથી આખું બારેજા ધામ પ્રકાશિત છે. અને રામ નામની મહિમાથી જ હું અભિમાનથી કહેતી નહીં, પણ મારા ભાવિક ભક્તોએ અનુભવ કર્યો છે કે આખા ગુજરાતમાં ક્યાંય જોવા ના મળ્યા હોય ને એવા પરચા ખુખાર મેલડીના પારે જોવા મળ્યા છે. કે માતાજી સપનામાં આવીને રામ નામ જપ કરવાનું કે. કોઈ રોગ થયો હોય, કોઈ કેન્સર થયું હોય, કોઈ ટીબી થયો હોય, કોઈ પરેશાની હોય, કોઈ માનસિક પરેશાની હોય, કોઈ આર્થિક પરેશાની હોય, કોઈ શારીરિક પરેશાની હોય, તો ખુખાર મેલડી સપનામાં આવીને રામ નામનો ઉપદેશ આલે છે કે દીકરી તું રામ નામ જપ કર. તો આ સીધું ને સરળ સમાધાન જો કોઈ બારેજા ધામ આવનારા ભક્તો કદાચ વિશ્વાસ કરી લે ને, તો હું એવું કહીશ કે રામ ભગવાન છે ને તમારા ઘરના આંગણે આવશે. કેમ? કેમ કે રામ ભગવાન એવા છે કે ક્યારે એમના ભક્તો જોડે એમણે બોલાયા નથી, એ ખુદ એમના ભક્તો જોડે સામેથી ગયા છે. જેમ કે શબરી જોઈ લો, અહિલ્યા જોઈ લો, સામેથી ગયા ને. તો મારું ધામ જોઈ લો. એ તો સતયુગની ત્રેતા યુગની વાતો હતી, રામાયણની વાતો હતી. મારું ધામ જોઈ લો.
હું રામને લેવા નહીં ગઈ, ખાલી રામ 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 કરતા તો પ્રભુ શ્રી રામ પરિવાર સહિત બિરાજમાન થઈ ગયા. જોઈ લો, થઈ ગયા ને, થઈ ગયા ને. લડ્ડુ ગોપાલ, કૃષ્ણ ભગવાન, જગન્નાથ. જગન્નાથ કહે છે ને, તો વિચારો, જગન્નાથ લડ્ડુ ગોપાલ જન્માષ્ટમીના દિવસે બિરાજમાન થયા સામેથી. કોઈ બજારમાં લેવા નહીં ગયા. લેવા ગયા ના, છેલ્લે મહાદેવ બાકી હતા તો મહાદેવ આવી ગયા. આખું બ્રહ્માંડ છે બારેજા ધામમાં. એક સાચી વાત કહું તો વિશ્વાસ થાય તો, બારેજા ધામમાં ખાલી અહીં પગ મૂકી અને એક વખત રામનું નામ લેશે ને જે ભાવિક ભક્ત, એને 68 તીર્થોનું જે યાત્રા કરી હોય, દર્શન કર્યા હોય, એ 68 તીર્થોના દર્શનનો ફળ અહીં ખાલી રામ એક વખત બોલવાથી મળશે.